રાજા કહે છે કે હું મારી પત્નીની સાથે સત્યનારાયણ દેવનું વ્રત કરું છું. મતલબ બધાને ખબર પડે કે રાજા પણ કથા કરે છે, મતલબ આપણે પણ કથા કરવી જોઈએ. આ જાહેર વસ્તુ હોય માટે કથામાં કહ્યું છે બધાને ભેગા મળી સંગઠિત થઈ અને ભગવાનની કથા કરવી જોઈએ, એકલા ન થાય. પછી ઘણા બધા લોકો એકલા જ ઘરમાં બેહીને કથા વાંચી નાખે અને એમ કે અમે દર પૂનમની કથા કરીએ. એવું ન હોય. 100 ગ્રામ ઘી લાવીને શીરો બનાવીને ભગવાનને ધરી દો, ન કેળના પાન ને ન વિષ્ણુ સહસ્ત્ર, ખાલી એમનેમ જ કથા વાંચી જાવ એને કથા ન કહેવાય. મારે સ્પષ્ટ લખેલું છે પોતાના સગા વાલા ઇષ્ટમિત્ર બધાને વગેરે બોલાવીને પછી કથા કરવી જોઈએ. મતલબ આ કથાનો લાભ બધાને મળવો જોઈએ. આવી શ્રેષ્ઠ બુદ્ધિ પ્રાપ્ત થવી અને મહાન બુદ્ધિ મોટી બુદ્ધિ કહેવાય.